નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત દૂરદર્શન કેન્દ્ર રાજકોટના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા ખેડૂતલક્ષી કાર્યક્રમમાં આપણે દર વખતે ખેડૂતો માટેના અલગ અલગ અભિગમ ખેતીમાં કેમ અપનાવી શકાય, કેમ પોતાની ખેતીમાંથી વધારે આર્થિક ઉપાર્જન મેળવી શકાય એના વિશે વાત કરતા હોઈએ છીએ. તો આજનો આપણો વિષય પણ એવો છે કે રક્ષિત ખેતીના લાભો, અને આ રક્ષિત ખેતી શું છે, એના લાભ કઈ રીતે મળે, એના કયા કયા પ્રકારો હોય, એ બધા અંગે માહિતી આપવા માટે રાજકોટ જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રી આર.કે. બોગરા સાહેબ આપણી સાથે છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્તે. દર્શક મિત્રો, આપણે બોગરા સાહેબને સૌથી પહેલું એ પૂછીએ કે સાહેબ, આજે આપણે આજનો કાર્યક્રમ છે કે રક્ષિત ખેતી, તો આ રક્ષિત ખેતીના લાભો વિશે જ્યારે આપણે ખેડૂતોને જણાવવાના છીએ, તો આ રક્ષિત ખેતી શબ્દ એ શું છે, એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. સરસ. નમસ્તે સૌ ખેડૂત મિત્રોને. હવે રક્ષિત ખેતી શબ્દ જ જે છે એ જ દર્શાવે છે કે રક્ષિત ખેતી કોને કહેવાય, કે જે પાકનું રક્ષણ કરવા માટેની ખેતી કરવામાં આવે એ ખેતી એટલે રક્ષિત ખેતી. ટૂંકમાં આપણે ખેડૂત જે ખેતી કરે છે એ તમામ છે એ કુદરતી પરિબળોને આધારે છે. વરસાદ, તાપમાન, હવા, ભેજ, આ બધું જ કુદરતી આધારિત ખેતી છે. હવે આ કુદરત આધારિત ખેતીની અંદર જ્યારે આપણા હાથમાં આ વાતાવરણ હોતું નથી, એવા વખતે ખેતીનું ઉત્પાદન વધારવું કે નક્કી કરેલા લક્ષ્ય મુજબ ઉત્પાદન લેવું એ અઘરું બની જાય છે. તો ટાર્ગેટેડ આપણે જ્યારે ઉત્પાદન લેવું હોય અને જે આપણે નક્કી કર્યા હોય એવા સમયે જો ખેતી કરવી હોય, દાખલા તરીકે શિયાળાની અંદર ખૂબ ઠંડી પડતી હોય છે, ઉનાળાની અંદર ખૂબ ગરમી પડતી હોય છે, ચોમાસામાં વરસાદ ખૂબ આવતો હોય છે, તો આવા વખતે ઘણા બધા પાકોને સફળતાપૂર્વક આપણે ખેતી કરી શકતા નથી અને ધાર્યું ઉત્પાદન પણ મળતું નથી. ખેડૂતોને પ્રશ્ન હોય કે ભાઈ આ વખતે ખૂબ સારું ઉત્પાદન આવવાનું હતું, પણ આ જો ને ઠંડી વધારે પડી ગઈ. હા, એટલે એના કારણે છે ને ઉત્પાદન ઉપર અસર આવે છે. ઘણી વખત પાક પણ ફેલ જાય છે અને રોગ જીવાતો પણ એટલા બધા આવી જાય છે, એટલે ધારી ખેતી થતી નથી. તો આમાં પણ વિજ્ઞાન આગળ વધ્યું અને સંશોધનના આધારે એવી ખેતી નક્કી કરવામાં આવી, એવી ખેતી થઈ છે કે જેમાં આપણે વાતાવરણને પણ નિયંત્રિત કરી શકીએ છીએ. તાપમાન, હવા, ભેજ, પછી પવન, પછી વરસાદ, આ બધા પરિબળોને આપણે જો નિયંત્રિત કરવા હોય તો જે પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે અને એ સ્ટ્રક્ચરની અંદર જો આપણે ખેતી કરીએ તો આ ખેતી જે છે એ રક્ષિત ખેતી કહેવાય, જે પાકને રક્ષણ આપે છે અને એની અંદર આપણે ખેતી કરીએ છીએ. એટલે આપણે જે ખેતી છે એ આપણા ધ્યેયલક્ષી આપણે કરી શકીએ અને ઉત્પાદન વધારી શકીએ. એટલે આવા પ્રકારના રક્ષણયુક્ત જે ખેતી કરવામાં આવે છે એ ખેતી એટલે રક્ષિત ખેતી. અને આની અંદર આપણે સાંભળ્યું છે કે નેટ હાઉસ, ગ્રીન હાઉસ, આવા જે સ્ટ્રક્ચરો છે એ બનાવવામાં આવે છે અને એની અંદર પાકની ખેતી કરવામાં આવે છે, એ ખેતી એટલે રક્ષિત ખેતી. જી દર્શક મિત્રો, જ્યારે રક્ષિત ખેતીની વાત કરીએ છીએ અને જેમ બોગરા સાહેબે કહ્યું કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને બીજા ઘણા પ્રકારોમાં પણ એ રક્ષિત ખેતી થાય છે, ત્યારે આપણે એ જાણવું ગમે કે સાહેબ આપણા ત્યાં ગુજરાતમાં જે રક્ષિત ખેતીનો કયો એવો પ્રકાર છે કે જે થોડો વધારે પ્રચલિત છે અથવા તો ખેડૂતોએ વધારે અપનાવ્યો છે. હવે જે આપણે રક્ષિત ખેતીની વાત કરીએ છીએ તો આ રક્ષિત ખેતીના ઘણા બધા પ્રકારો છે કે એ એના સ્ટ્રક્ચરોને આધારે અને કેવી રીતે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એને આધારે નક્કી કરવામાં આવે છે. હવે મેઇન આપણે જોઈએ રક્ષિત ખેતીની અંદર તો ગ્રીન હાઉસ આપણે કહીએ છીએ. આ ગ્રીન હાઉસ એટલે પોલિથીન શીટનું બનાવેલું જે આખું સ્ટ્રક્ચર હોય અને એની અંદર પાકને વાવેતર કરવામાં આવે અને જુદા જુદા પાકો ઉગાડવામાં આવે. આ ગ્રીન હાઉસ છે. આ ગ્રીન હાઉસની અંદર પણ જેવું મટીરિયલ કે સ્ટ્રક્ચર બનાવ્યું હોય એ પ્રકારે ગ્રીન હાઉસના પણ પ્રકારો બનતા હોય છે. જેમ કે ગ્લાસ હાઉસ છે, એટલે કે ગ્લાસ વાપરી અને સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો એ ગ્લાસ હાઉસ છે. પછી એમાં પોલિથીન શીટ જો વાપરી અને જો ગ્રીન હાઉસ બનાવવામાં આવે તો એને પોલી હાઉસ કહેવામાં આવે છે. આ પણ સ્ટ્રક્ચર છે. ત્યાર પછી નેટ હાઉસ, શેડ નેટ હાઉસ, કે જે છાંયો કરી દે છે અને છાયાની અંદર ખેતી થાય છે. આ શેડ નેટ હાઉસ છે એ પણ બે પ્રકારના હોય છે. એક ઓર્ડિનરી શેડ નેટ હાઉસ અને બીજું આપણે ઇન્સેક્ટ પ્રૂફ નેટ હાઉસ, કે જેની અંદર રોગ જીવાતને પણ કંટ્રોલ કરી શકીએ છીએ. આ શેડ નેટ હાઉસ છે. અને ત્યાર પછી
ટનલ, પોલીટનલ, કે પોલિથીન શીટની આખી ટનલ બનાવવામાં આવે, એ ટનલની અંદર ખેતી કરવામાં આવે, એની અંદર પાક ઉગાડવામાં આવે, રોપા ઉછેર કરવામાં આવે. તો આ જે પોલીટનલ છે એ પણ રક્ષિત ખેતીનો જ પ્રકાર છે. એ પણ આપણે ત્યાં અહીંયા નર્સરી ને એમાં કરવામાં આવે છે. આ ઉપરાંત જે છે એક મલ્ચિંગ એટલે કે આવરણ, કે આપણે ખેતરની અંદર મલ્ચિંગ એટલે આવરણ પાથરવામાં આવે છે, અને આ આવરણની કારણે જમીનનો ભેજ જળવાઈ રહે છે, ઓછા પાણીમાં ખેતી થાય છે, નિંદામણ ઓછું થાય છે. એટલે આ મલ્ચિંગ ખેતી એ પણ એક રક્ષિત ખેતી છે. એટલે આ જુદા જુદા પ્રકારની રક્ષિત ખેતીના પ્રકારો છે. એમાં આપણે ત્યાં ખાસ કરીને જો રક્ષિત ખેતીમાં વધારે પડતી પ્રચલિત હોય તો નેટ હાઉસની અંદર રક્ષિત ખેતી કરવામાં આવે છે. પ્લસ મલ્ચિંગનો પણ ખૂબ ઉપયોગ વધ્યો છે. એટલે મલ્ચિંગ દ્વારા ખેડૂતો જુદા જુદા શાકભાજીના પાકો અને તરબૂચ ટેટીના પાકો પણ મલ્ચિંગથી કરે છે. અને ગ્રીન હાઉસની અંદર પણ હાઈ વેલ્યુ ક્રોપ જેમ કે ફૂલની ખેતી, કલર કેપ્સિકમની ખેતી, આ બધા પાકોની ખેતી કરવામાં આપણે ત્યાં ગુજરાતમાં ચાલે છે. બોગરા સાહેબ, એક પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થાય કે ખેડૂતો માટે મોટાભાગે ઘણા લોકો એવું સમજતા હોય કે ભાઈ ગ્રીન હાઉસ ને નેટ હાઉસ ને બધું એક જ છે, પણ તમે જે રીતે વાત કરી એ માટે તો મને એવું લાગે છે કે ગ્રીન હાઉસ પણ અલગ કહેવાય અને નેટ હાઉસ પણ અલગ હોય. તો આ બંને વચ્ચેનો મૂળભૂત ફરક કયો હોય એના વિશે અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપો. આમ તો બંને રક્ષિત ખેતીના જ પ્રકારો છે, પણ ગ્રીન હાઉસ આપણે એને કહીએ કે જે થોડું કંટ્રોલ કન્ડિશનમાં બનાવવામાં આવે અને એમનો ખર્ચો પણ વધારે હોય છે. અને તમે જોયો તો બહારથી સફેદ કલરની પોલિથીન શીટ જે લગાડેલી હોય છે એવા સફેદ કલરના મોટા ડોમ બનાવેલા હોય છે. આ છે એ ગ્રીન હાઉસ છે. હવે ગ્રીન હાઉસની અંદર પણ પાછા પ્રકારો હોય. એમાં હાઈટેક ગ્રીન હાઉસ કે જેની અંદર હાઈટેક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય છે, કે જેની અંદર તાપમાન, ભેજ, હવા, પછી ફર્ટિગેશન, ડ્રીપ ઇરિગેશન, આ બધું જ કોમ્પ્યુટરાઇઝ હોય છે અને એકદમ નિયંત્રિત વાતાવરણની અંદર ખેતી કરવામાં આવે છે. આ પ્રકારના ગ્રીન હાઉસ છે. પછી ગ્રીન હાઉસની અંદર નેચરલી વેન્ટિલેટેડ એટલે કે કુદરતી જે હવા આવે છે એને કુદરતી રીતે અંદરથી પસાર થઈ અને બહાર નીકળી જાય છે. એટલે કુદરતી રીતે પસાર હવા કરી અને જે કરવામાં આવે છે એને નેચરલી વેન્ટિલેટેડ પ્રકારના ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. અને આની અંદર જે સફેદ કલરની પોલિથીન શીટ વાપરવામાં આવે છે એ સફેદ કલરના જે દેખાય છે એ બધા એ ગ્રીન હાઉસ છે. જ્યારે લીલા કલરની નેટ લગાવેલી હોય છે અથવા તો કાળા કલરની નેટ લગાવેલી હોય છે, આ છે એ નેટ હાઉસ છે. કે એની અંદર એવી નેટ વાપરવામાં આવે છે કે જે છાંયો સીધો ડાયરેક્ટ આપણને આપે છે અને કુદરતી વાતાવરણની અંદર ડાયરેક્ટ જે પાકને છે એ નિયંત્રિત કરે છે. આવા શેડ નેટ હાઉસ છે એ ગ્રીન કલરના અને બ્લેક કલરના એમાં જે નેટ જે વપરાયેલી છે એને આધારે બનતા હોય છે. આ નેટ જે છે એ 50%, 60%, 70% એ પ્રકારે ટકાવારી મુજબ આવે છે. એટલે એટલા ટકા એ સીધો તાપ છે એ રોકે છે. દાખલા તરીકે 50% વાળી નેટ એટલે 50% તાપને સીધો પાક ઉપર આવતા રોકે છે. એટલે આ પ્રકારના જે ગ્રીન કલરની નેટ લગાવેલી હોય અને ખેતી કરતા હોય એ બધા નેટ હાઉસ છે. એટલે ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં આ પ્રકારનો તફાવત જોવા મળે છે. દર્શક મિત્રો, જ્યારે આપણે ગ્રીન હાઉસ કે નેટ હાઉસમાં ખેતીની વાત કરતા હોય તે ખેડૂત તરીકે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય કે અમે પરંપરાગત ખેતી તો કરીએ જ છીએ, પણ આ ગ્રીન હાઉસ અથવા નેટ હાઉસમાં ખેતી કરીએ તો એનાથી ફાયદો શું થાય? આપણે બોગરા સાહેબને પૂછીએ કે સાહેબ, આ ગ્રીન હાઉસ અથવા તો નેટ હાઉસમાં ખેતી કરવાથી ખેડૂતોને શું ફાયદો થાય? કારણ કે પરંપરાગત ખેતી તો ખેડૂત બધા કરે જ છે, ત્યારે આવા ગ્રીન હાઉસ કે નેટ હાઉસ ઊભા કરવાની જરૂરિયાત શું અથવા તો એના ફાયદાઓ શું? અને એ એમનેમ તો કાંઈ ઊભા થતા ન હોય, એમનો ખર્ચો પણ વધારે થાય. તો સૌથી પહેલાં આપણે જેમ મેં કીધું કે કુદરત આધારિત જે ખેતી છે, આ ખેતીને આપણે નિયંત્રિત કરવી હોય એટલે કે વાતાવરણને આપણે નિયંત્રિત કરવું હોય તો એમાં ખર્ચો તો લાગે જ. તો આ ખર્ચો છે એની સામે ફાયદાઓ શું છે? તો સૌથી પહેલાં તો કે વિપરીત પરિસ્થિતિની અંદર આપણે ખેતી કરી શકીએ. કે અમુક પ્રકારની જમીન જે છે, નબળી જમીન હોય, ત્યાં પણ આપણે આ પ્રકારના સ્ટ્રક્ચરો ઊભા કરી જમીનને બહારથી માટી નાખી ફળદ્રુપ બનાવી અને ખેતી કરી શકીએ. પછી આખા વર્ષ દરમિયાન ખેતી થઈ શકે. અમુક પ્રકારના પાકો છે, દાખલા તરીકે શિયાળાની અંદર ખૂબ ઠંડીને કારણે થઈ શકે નહીં. દાખલા તરીકે આપણે શાકભાજીમાં જોઈએ તો ભીંડાનો પાક છે,
એ અતિ ઠંડી પડે તો એ થાય નહીં. જી બરાબર. જો આવા કંટ્રોલ કન્ડિશનવાળા નેટ હાઉસ કે બનાવેલા હોય તો એની અંદર સરળતાથી આ પાક થઈ શકે, અથવા તો પોલીટનલની અંદર કે ગ્રો કવર કરી અને આ પાકને આપણે ઠંડીથી રક્ષણ આપી અને કરી શકીએ. પછી જ્યારે ઉનાળો આવે ત્યારે ઉનાળાની અંદર આપણે ત્યાં લગભગ તાપમાન 40 ડિગ્રી ઉપર અને ઘણી વખત તો 45 ડિગ્રી સુધી જતું રહે છે. આવા વખતે પાકને બચાવવો પણ અઘરો થતો હોય છે. તો એવે વખતે આપણે જો ખેતી કરવી હોય તો આવા રક્ષણ કરતા સ્ટ્રક્ચરો ઊભા કરેલા હોય, ગ્રીન હાઉસ કે નેટ હાઉસ, એની અંદર આપણે આ શાકભાજીની ખેતી કરી શકીએ. એટલે રાઉન્ડ ધી યર આપણે ક્રોપ લઈ શકીએ. બીજું કે આનાથી ઉત્પાદન છે એ બહારની ખેતી કરતાં જે આપણે આના સ્ટ્રક્ચરની અંદર જે ખેતી કરીએ છીએ એ ઉત્પાદન ધાર્યું અને લગભગ 3-4 ગણું ઉત્પાદન મળે છે. પછી આની અંદર રોગ જીવાતને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, કારણ કે કંટ્રોલ કન્ડિશન છે, પેક વાતાવરણ છે, એટલે સીધી જીવાત પણ બહારથી આવતી નથી અને બહારનું વાતાવરણને કારણે બીજા પેથોજન્સ કે ફૂગ કે એનું કોન્ટામિનેશન પણ ઓછું થાય છે. એટલે રોગ જીવાતનો પણ કંટ્રોલ કરી શકીએ છીએ અને જે આપણે ઉત્પાદન આપણને મળે છે એ ગુણવત્તાયુક્ત મળે છે, કારણ કે વાતાવરણ નિયંત્રિત છે, એકદમ તાપ, ટાઢ, તડકો ને એ જે મેન્ટેન કરેલું હોય છે. એટલે એને કારણે ઉત્પાદન પણ ગુણવત્તાયુક્ત મળે છે, જેથી આપણે નિકાસની જે ખેતી કરવી હોય, મતલબ અમુક પ્રકારના શાકભાજી અને ફળો આપણે કરવાના હોય તો અમુક ગુણવત્તાવાળા શાકભાજી જોતા હોય તો એ કરી શકાય છે. પછી હાઈ વેલ્યુ ક્રોપ કે જે આપણે અહીંયા ઓપન ફિલ્ડની અંદર શક્ય નથી. દાખલા તરીકે કલર્ડ કે જુદા જુદા કલરના કેપ્સિકમ આવે છે, કોલર મરચાં આપણે જેને કહીએ છીએ, એ છે. પછી કટ ફ્લાવર કે દાંડીવાળા ફૂલો છે, આ જે છે આપણે અહીંયા સામાન્ય રીતે થતા નથી, પણ આ પ્રકારની ખેતી આ ગ્રીન હાઉસની અંદર જો આપણે કરવામાં આવે તો એ શક્ય છે. એટલે આવા હાઈ વેલ્યુ જે ક્રોપ છે એને પણ આપણે લઈ શકીએ છીએ. પછી સૌથી અગત્યની વસ્તુ છે કે દિવસે દિવસે જમીન છે એ ઓછી થતી જાય છે. હવે ઓછી જમીન છે ત્યારે ઓછી જમીનમાંથી વધારે ઉત્પાદન અને વધારે જો આપણે નફો મેળવવો હોય તો આ પ્રકારની ટેકનોલોજી આપણે અપનાવવી પડે કે જે ઓછા વિસ્તારની અંદર વધારે આપણને ઉત્પાદન અને નફો આપે. એટલે આજના જે એજ્યુકેટેડ યુવાનો છે અને એમને જે જો ખેતીમાં કંઈક કરવાની ધગસ છે અને એમને જે કંઈક ખેતીમાં એ જોવે છે તો એ આ પ્રકારની ટેકનોલોજી જો અપનાવે તો 100% એ સફળ થાય અને સાથે સાથે આવા પ્રકારની ખેતી કરતા લોકોની સમાજમાં પણ વેલ્યુ વધે, એમને માન મર્યાદા પણ મળે અને ખૂબ પોતે સારું રિટર્ન પણ કમાઈ શકે. જી દર્શક મિત્રો, ફાયદાની વાત કરી તો ગેરફાયદાની વાત પણ હું ચોક્કસ પૂછીશ, પણ સાહેબે જે અત્યારે યુવાન ખેડૂતો માટે વાત કરી તો વચ્ચે એક પૂછવાનું મન થાય કે સાહેબ જે યુવાન ખેડૂતો જો આ પ્રકારના પોલી હાઉસ કે નેટ હાઉસ બનાવી અને ખેતીને એક ઉદ્યોગ તરીકે લઈએ અને જેમ આપણે કહ્યું કે એક નવેસરથી એ પોતે એક ઉદ્યોગ તરીકે ખેતીને અપનાવે તો આ જે પોલી હાઉસ કે નેટ હાઉસ, ગ્રીન હાઉસ આપણે જે પણ નામ આપીએ એમાં એ કયા કયા પાક લઈ શકે? શું આમાં બધા જ પાકો થઈ શકે છે કે અમુક જ પાક થાય? તો એના વિશે અમારા દર્શક મિત્રોને જાણવું ગમશે. એ પણ બહુ અગત્યનું છે, કારણ કે આ પ્રકારની ખેતી કરવી હોય તો કેવા કેવા પાકો લઈ શકાય એ પણ જરૂરી છે. બધા પાકો શક્ય નથી, કારણ કે એક આપણે સ્ટ્રક્ચર જેવું બનાવીએ છીએ, આ સ્ટ્રક્ચરની અંદર એટલે આખા મોટા બિલ્ડિંગ જેવું આખું સ્ટેડ બનાવેલો હોય અને એની અંદર ખેતી કરવાની હોય તો સ્વાભાવિક છે કે અમુક પ્રકારના પાકો થઈ શકતા હોય. તો ખાસ કરીને શાકભાજીની અંદર વાતો કરીએ તો શાકભાજીની અંદર ટમેટા છે, મરચાં છે, પછી કલર કેપ્સિકમ છે, એમાં ગ્રીન કલરના કેપ્સિકમ આપણે આવે છે એ થાય છે. પછી પીળા કલરના, સફેદ કલરના આ કેપ્સિકમની ખેતી થાય છે. પછી ગ્રીન હાઉસની અંદર કટ ફ્લાવર્સ એટલે કે દાંડીવાળા ફૂલો છે, એમાં ડચ રોજ આવે છે, એ પણ આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જુદા જુદા પ્રકારના શાકભાજીમાં વેલાવાળા શાકભાજી છે, કાકડી છે, પછી કારેલા છે, ગલકા છે, આ પણ આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત નર્સરીનો ઉદ્યોગ પણ ખૂબ સારી રીતે આપણે કરી શકીએ છીએ, કારણ કે નર્સરીના રોપ જે છે એને ઉછેરવા માટે શરૂઆતમાં કંટ્રોલ કન્ડિશનવાળું જો તાપમાન હોય તો એમને સફળતા આપણને બહુ ખૂબ સારી મળતી હોય છે. એટલે નર્સરીમાં પણ આ ખૂબ ઉપયોગમાં આવે છે. પછી અમુક જે ફૂલની ખેતી, દાખલા તરીકે આ જરબેરા છે, કાર્નેશન છે, એ આપણે ત્યાં અહીંયા સામાન્ય કન્ડિશનમાં થતા નથી.
તો ગ્રીન હાઉસની અંદર જરબેરા, ઓર્કિડ છે, કાર્નેશન છે, સેવંતી છે, આ ફૂલોની ખેતી છે એ આપણે કરી શકીએ અને ખૂબ સારું વળતર પણ એમાં કમાઈ શકીએ. ત્યાર પછી બાયોટેકનોલોજીનો પણ અત્યારે જમાનો છે, એટલે કે જે સંશોધન જે થાય છે એ લેબોરેટરીમાં સંશોધન થાય છે. એ બાયોટેકનોલોજીની અંદર ટિશ્યુ કલ્ચર આપણે શબ્દ સાંભળ્યો હોય છે, પેશીય સંવર્ધન જેને કહે છે. આ પેશીય સંવર્ધન દ્વારા જે ઉત્પાદન મેળવવામાં આવે છે, એટલે કે એના રોપા તૈયાર કરવામાં આવે છે, એ શરૂઆતમાં એમને કંટ્રોલ કન્ડિશનમાં રાખવા પડે. એ આખો લેબોરેટરીમાં જ તૈયાર થાય છે અને એમને જ્યારે બહાર લાવવાના હોય તો સીધું કુદરતી વાતાવરણમાં એ સેટ થતા નથી. એટલે એને હાર્ડનિંગ આપવા માટે, એટલે એમને આ વાતાવરણમાં સેટ કરવા માટે પ્રાઇમરી આવા નેટ હાઉસ કે ગ્રીન હાઉસની અંદર રાખવામાં આવે છે અને પછી ધીમે ધીમે આ ખુલ્લા વાતાવરણમાં લઈ જવામાં આવે છે. એટલે આ પ્રકારના ટિશ્યુ કલ્ચરના રોપાઓ ઉછેરવા માટે પણ એ જરૂરી છે. એટલે આ પ્રકારના પાકો જે છે એ આપણે જનરલી આપણે કરી શકીએ. અને સાથે જે અગાઉનો પ્રશ્ન હતો કે જેમ આપણે લાભો જણાવ્યા કે ગ્રીન હાઉસમાં ખેતી કરવાના લાભો છે રક્ષિત ખેતીના, તો એ રીતે એના ક્યાંક ને ક્યાંક એના જે ગેરફાયદાઓ પણ કદાચ હશે, તો એના વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જાણ કરો, જેથી કરીને એમને લાભ અને ગેરલાભ બંનેમાંથી એ વિવેકપૂર્વક નિર્ણય કરી શકે. ચોક્કસ. કોઈ પણ વસ્તુ જે છે એના ફાયદાની સાથે ગેરફાયદા પણ રહેલા હોય છે. એટલે આ એક પ્રકારની ટેકનોલોજી જ છે, હાઈ ટેકનોલોજી. કે આ ટેકનોલોજીમાં તમે જોશો તો કે આખા સ્ટ્રક્ચરો જે આપણે ફિલ્ડની અંદર ઊભા કરવા હોય તો એટલે એનો પ્રાથમિક ખર્ચો વધારે થાય છે, એટલે ખર્ચાળ છે. એટલે સીધું સામાન્ય ખેડૂત જે છે એ અપનાવી શકે નહીં. અને આપણે અહીંયા ખેડૂત છે એ ફાઇનાન્શિયલી એટલો સાઉન્ડ નથી, અને બીજું કે ખેડૂત એટલો એજ્યુકેટેડ પણ નથી, અભણ છે. એટલે એ પણ આપણે એક અહીંનો ગેરફાયદો છે. ત્યાર પછી આને ખાસ પ્રકારની તાલીમો પણ લેવી પડે, કારણ કે આની અંદર જે પાક ઉગાડવામાં કરવાની ખેતી હોય તો અલગ અલગ પ્રકારની જે તાલીમો જે છે એ તાલીમો લેવી પડે, અને કેવી રીતે ખેતી કરવી, કયા બિયારણો વાવવા, ક્યારે વાવવા, કયા સમયે એને ટ્રાન્સપ્લાન્ટ કરવા, પછી એને તાલીમ છાટણી કરવી, આ બધી જે પ્રકારની જે છે એ એક પ્રકારની તાલીમ માગી લે છે. એટલે તાલીમ પણ જરૂરી છે, થોડો ખર્ચ પણ થાય છે. પછી અમુક બધા પ્રકારના પાકો ઉગાડી શકાતા નથી, એટલે અમુક પ્રકારના સિલેક્ટેડ જો આપણે ક્રોપને એ કરવું હોય તો કરી શકાય છે. એટલે આ પ્રકારના થોડાક ડિસએડવાન્ટેજ પણ રહેલા છે. દર્શક મિત્રોને એ વાત ખૂબ ગમી હશે કે ફાયદાની સાથે આપણે ગેરફાયદા પણ જણાવ્યા. હવે તમે સાહેબ કહ્યું કે આ થોડુંક ખર્ચની દ્રષ્ટિએ થોડુંક વધારે હોય છે, ખર્ચાળ થોડુંક આપણે કહી શકીએ. તો જ્યારે આવી કોઈ મોટી યોજનાઓ હોય કે આવી કોઈ ખેતીમાં કોઈ નવો ઇનોવેશન થતા હોય છે તો સરકાર કોઈને કોઈ સ્વરૂપે એમાં સહાય કરતી હોય છે. તો આજે આપણે રક્ષિત ખેતીની જ્યારે વાત કરીએ છીએ ખાસ કરીને, તો રક્ષિત ખેતી માટે થઈને સરકાર શ્રી તરફથી કોઈ એવી સહાય કે એવું કોઈ અનુદાન કે એવું કોઈ વ્યવસ્થા છે? ચોક્કસ. સરકાર કોઈ પણ ટેકનોલોજી નવી લાવે ત્યારે એમાં ખેડૂતોને એમાં કેવી રીતે એ અપનાવી શકાય એના માટે વિચારતી હોય છે. તો સૌથી પહેલો જ પ્રશ્ન જે આપણો છે કે આમાં આ ખર્ચાળ ખેતી છે, એટલે બજેટેડ ખેતી છે કે જેની અંદર ખર્ચ વધે છે. તો સરકાર આમાં 65% સુધી સબસિડી આપે છે. કોઈ પણ સ્ટ્રક્ચર જે બનાવવાનું છે તો એ સ્ક્વેર મીટર મુજબ, દાખલા તરીકે આપણે વાત કરી કે ગ્રીન હાઉસ બનાવવાના છે તો ગ્રીન હાઉસના જુદા જુદા પ્રકાર છે. તો એમાં હાઈટેક ગ્રીન હાઉસ છે કે જે ફેન એન્ડ પેડવાળું આવે છે. આ ફેન એન્ડ પેડવાળું ગ્રીન હાઉસ છે એ સૌથી મોંઘું હોય છે. તો એમાં 1 સ્ક્વેર મીટરે એનો ખર્ચ સરકારે નક્કી કરેલો છે 1370 રૂપિયા, આ પ્લસ GST. આ ખર્ચના 65% સુધી સરકાર સબસિડી આપે છે. પછી ત્યાર પછી એની અંદર ગ્રીન હાઉસ પછી નેચરલી વેન્ટિલેટેડ ગ્રીન હાઉસ આવે છે, તો એની અંદર 840 રૂપિયા ખર્ચ સરકારે નક્કી કર્યો છે પ્લસ GST. એના 65% સુધી સહાય મળે છે. પછી નેટ હાઉસ આવે છે, શેડ નેટ હાઉસ. આ નેટ હાઉસ જો ખેડૂત બનાવે તો આ આપણે ત્યાં અહીંયા નેટ હાઉસની સિસ્ટમ ઘણી બધી છે અને ઘણા ખેડૂતો અપનાવે છે, ખાસ કરીને રોપા ઉછેરમાં એમાં. તો આ નેટ હાઉસની જો ખેતી ખેડૂતો કરે તો નેટ હાઉસની અંદર ખેડૂતને 65% સબસિડી મળે છે. એમાં 1 સ્ક્વેર મીટરે 485 પ્લસ GSTના 65% સુધી સબસિડી મળે છે. એમાં 50% પ્લસ 15% રાજ્ય સરકારની વધારાની પૂરક સહાય કરી અને 65% સુધી સહાય મળે છે.
પછી ત્યાર પછી પોલીટનલ આવે. આ પોલીટનલની અંદર પણ પર સ્ક્વેર મીટરે 487ના 65% સુધી સહાય મળે છે. આમ જુદી જુદી પ્રકારની સબસિડી પણ આપવામાં આવે છે. પછી મલ્ચિંગમાં પણ સબસિડી છે, એમાં પણ 65% સુધી સબસિડી મળે છે. જ્યારે આપણે આ રક્ષિત ખેતી વિશે કરવા વિશે ખેડૂત જેમ માનો કે નક્કી કરે છે, અને જેમ આપણે કહ્યું કે આ પ્રકારની ખેતી કરવા માટે અમુક તાલીમ લેવી જોઈએ, તો એ જે અમારા ખેડૂત મિત્રો છે જે અત્યારે જોઈ રહ્યા છે આપણો કાર્યક્રમ, એને માનો કે રક્ષિત ખેતી કરવી છે, તો એને આ પ્રકારની તાલીમ ક્યાંથી મળે, અથવા તો એને કઈ કઈ પ્રકારની તાલીમ લેવી પડશે? ચોક્કસ. હવે આમાં સરકારે આ યોજનામાં જો ખરેખર ખેતી કરવી હોય તો સરકારે જ નિયમ કર્યો છે કે કોઈ પણ ખેડૂત આ નેટ હાઉસ કે ગ્રીન હાઉસ બનાવવા માગતા હોય તો પહેલાં તાલીમ લે અને પછી એ શીખી અને પછી અપનાવે, જેથી કરીને ફેલ ન જાય. એટલે આપણે રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓ છે, 4 કૃષિ યુનિવર્સિટીઓ આપણી જે છે, આણંદ છે, જુનાગઢ છે, નવસારી છે, દાંતીવાડા, આ 4 યુનિવર્સિટીઓમાં ખેડૂતોને ગ્રીન હાઉસ એટલે કે આ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન વિશે 15 દિવસની તાલીમ આપવામાં આવે છે. ત્યાં આ તાલીમમાં એમને અલગ અલગ પ્રકારના બધા કયા કયા પાકો વાવવા, સ્ટ્રક્ચર કેવી રીતે પ્રકારનું બનાવવાનું છે, કેવા રોપા તૈયાર કરવાના, એ બધી પ્રકારની તાલીમ ત્યાં 15 દિવસની લેવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીમાં એમની જે ફી છે એ ફી નક્કી કરેલી હોય છે. ફી ભરી અને તાલીમ લે અને તાલીમનું સર્ટિફિકેટ મળે પછી એ આ સબસિડી માટે એપ્લાય થઈ શકે છે. અચ્છા, હવે સાહેબ આપણો સમય તો પૂરો થવા જઈ રહ્યો છે, પણ એક છેલ્લો સવાલ છતાં હું આપને પૂછીશ કે જે બાગાયત ખાતામાંથી જ્યારે આપ સેવાઓ બજાવો છો, ત્યારે બાગાયત ખાતામાંથી આ પ્રકારની રક્ષિત ખેતી માટે થઈ અને ખેડૂતોને કઈ સહાય કેવી રીતે એને મળે, અને એના માટે એના કયા કયા ખાસ તો દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ્સ કયા આપવા પડે? અમારા ખેડૂત મિત્રો કહે કે સાહેબ કાગળિયા ક્યાં આપવા પડશે, તો એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. ચોક્કસ. ખાસ કરીને કોઈ પણ યોજના, આમ તો આ નેટ હાઉસ ગ્રીન હાઉસ નહીં પણ બાગાયતી લક્ષી કે ખેતીવાડીની કોઈ પણ યોજનાઓમાં સહાયમાં ભાગ લેવો હોય તો સરકારે એક પોર્ટલ ખોલ્યું છે, આઈ ખેડૂત પોર્ટલ કરીને. આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમામ પ્રકારની અરજીઓ થાય છે. એમાં બાગાયત વિભાગની પણ અરજીઓ ત્યાં થાય છે, એટલે ઓનલાઈન અરજી કરવાની આવે. અને આ અરજીનું પોર્ટલ સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર, એટલે વર્ષની શરૂઆતમાં ખુલેલું હોય છે. એ વખતે અરજી કરવાની હોય છે અને આખા વર્ષ દરમિયાન જ્યારે તમારે જે કંઈ સહાય યોજનામાં ભાગ લેવાનો હોય એની અરજી ત્યારે માર્ચ એપ્રિલમાં કરી દેવાની છે. આ ખેડૂતમાં પોર્ટલમાં અરજી કરી અને તેમાં સરનામું લખ્યું હોય છે બાગાયત વિભાગની કચેરીનું, ત્યાં એ અરજી પહોંચાડવાની હોય છે અને સાથે ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર છે એમાં લખેલું જ હોય છે. તેમ છતાંય આપણે નેટ હાઉસ ગ્રીન હાઉસ જો બનાવવાનું હોય તો એમાં આપણે અરજી કરીને અરજી સાથે 7/12 પછી આધાર કાર્ડની નકલ, પછી બેંકમાં આપણું જે ખાતું હોય સબસિડી જમા કરવાની હોય એના ખાતાની પાસબુકની નકલ, અને આપણે બાગાયતી પાકની ખેતી કરીએ છીએ એનો આધાર માટે વાવેતરનો તલાટી મંત્રીનો દાખલો, આટલો શરૂઆતની અંદર આટલું ત્યાં આપવાનું હોય છે. પછી તમારે એનો પ્રોજેક્ટ આખો બને છે, એ પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય છે. એ પ્રોજેક્ટની અંદર કેટલો ખર્ચ થશે, પછી એની આવક ક્યાંથી આવશે, બેંકમાંથી તમારે લોન લેવાની થાય છે કે નહીં, 2000 ઉપર જો સ્ક્વેર મીટરનું બનાવવાનું હોય તો લોન ફરજિયાત છે, અને 2000ની મર્યાદામાં જો બનાવવાનું હોય તો લોનની જરૂરિયાત નથી. એટલે જો બેંક લોન હોય તો બેંક લોનના કાગળો, પછી આમાં જે પછી તમારે જે સ્ટ્રક્ચરો બનાવવાના છે નેટ હાઉસ કે ગ્રીન હાઉસના સ્ટ્રક્ચરો, તો આ સ્ટ્રક્ચરો એ સરકારે નક્કી કરેલ એમપેનલ કંપનીઓ દ્વારા જ બનાવવાના હોય છે. એટલે આ એમપેનલ થયેલ કંપનીઓ પાસેથી તમારે કરાર કરી અને આખો પ્રોજેક્ટ એમની પાસેથી મેળવી અને જમા કરવાનો હોય છે. એમની કંપની સાથે પણ કરાર કરવાનો હોય છે અને કંપની 3 વર્ષ સુધી એ એમની કાળજી લેશે અને આખું બનાવી દેશે, અને નક્કી કરેલા સરકારના ધારાધોરણો ક્યાં ક્યાં છે એ મુજબ આખું બનાવવાનું હોય છે. અને એ પ્રોજેક્ટ આખો રજૂ કરે પછી અમે જિલ્લા લેવલે એમને કમિટીમાં લેતા હોય છે. જિલ્લા લેવલેથી મંજૂરી મળ્યા પછી રાજ્ય કક્ષાએ મંજૂરી માટે મોકલતા હોય છે, અને એ મંજૂરી આવે એટલે એમને એને મંજૂરીનો પત્ર આપીએ અને પછી એમને આ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે. અને એ બનાવીને પછી બધા ખર્ચના બિલો રજૂ કરે એટલે એનું વેરિફિકેશન કરી અને સહાય મંજૂર કરવામાં આવે છે અને એના ખાતામાં જમા કરવામાં આવે છે. જી દર્શક મિત્રો, આજે આપણે રક્ષિત ખેતી વિશે ખૂબ સરસ માહિતી આપી, અને આ માહિતી આપણને આપી એ માટે રાજકોટના નાયબ બાગાયત નિયામક આર કે બોગરા સાહેબનો આપણે આભાર માનીએ. આભાર.